હૂંફાળ ભરી રહ્યો હોવાના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ આ દાવાઓ વચ્ચે ટકાઉ વિકાસ ક્યાં, તે જ મોટો પ્રશ્ન છે। ભ્રષ્ટાચારની ચાડી ખાતી તસવીરો બિહારમાંથી ફરી એકવાર સામે આવી રહી છે। બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। અહીંના મધુબનીમાં એક નિર્માણાધીન પુલ શુક્રવારના રોજ નદીમાં ખાબકી પડ્યો હતો। લગભગ 77 મીટર લાંબા બ્રિજમાં 2 પિલર વચ્ચે આવેલ ગર્ડરનો ભાગ જ તૂટી પડતા પુલ ધરાશાયી થયો હતો। લગભગ 3 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા આ બ્રિજ માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। ટૂંકમાં કહીએ તો 3 કરોડ રૂપિયા હાલ પાણીમાં બેસી ગયા છે। આપને એ પણ જણાવી દઈએ કે છેલ્લા 11 દિવસમાં બિહારમાં બ્રિજ ધરાશાયી થવાની કુલ 5 ઘટના સામે આવી રહી છે। ત્યારે હવે સમગ્ર મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે। તંત્રને આડે હાથ લેતા અનેક સવાલો ઉઠાવ્યા છે। તેમણે કટાક્ષમાં અભિનંદન પાઠવતા કહ્યું કે બિહારમાં ડબલ એન્જિન સરકારની ડબલ તાકાતથી માત્ર 9 દિવસમાં માત્ર 5 પુલ ધરાશાયી થયા છે। તેજસ્વી યાદવે પીએમ મોદી અને મુખ્યપ્રધાન નીતિશ કુમારના નામોનો ઉલ્લેખ કરીને એવો પણ આક્ષેપ કર્યો છે કે પુલ ધરાશાયી થવાથી પ્રજાના રૂપિયા સ્વાહા થઈ રહ્યા છે। વિપક્ષને ભ્રષ્ટાચારી કહેનારા આ નેતાઓ હવે બ્રિજ ધરાશાયી થવા પર તેમનું મોઢું કેમ નથી ખોલી રહ્યા? પુલો સતત જળ સમાધિ લઈ રહ્યા છે। ત્યારે તેજસ્વી યાદવે જવાબદાર નેતાઓના રાજીનામાની પણ માંગ કરી છે। તેજસ્વી યાદવ 9 દિવસમાં 5 બ્રિજ ધરાશાયી થવાની વાત કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં 11 દિવસમાં બિહારમાં કુલ 5 પુલ જમીન દોસ્ત થયા છે અને તેનાથી મોટી ભ્રષ્ટાચારની સાબિતી બીજી શું હોઈ શકે? 18 જૂનના રોજ અરરિયામાં બકરા નદી પર બની રહેલો નિર્માણાધીન બ્રિજ નદીમાં ખાબક્યો હતો। 22 જૂનના રોજ સિવાનમાં ગંડક નદી પરનો પુલ ધરાશાયી થયો હતો। 23 જૂનના રોજ પૂર્વ ચંપારણના મોતીહારીમાં લગભગ 2 કરોડના ખર્ચે બની રહેલો બ્રિજ તૂટી પડ્યો હતો। 27 જૂનના રોજ કિશનગંજ જિલ્લામાં પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। આ પુલ વર્ષ 2011માં નિર્માણ પામ્યો હતો અને ભારે વરસાદને પગલે તે બેસી ગયો। જ્યારે 28 જૂનના રોજ મધુબનીમાં વધુ એક નિર્માણાધીન પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। મધુબનીમાં ધરાશાયી બ્રિજને લઈને કેટલાક ચોંકાવનારા દાવાઓ પણ સામે આવી રહ્યા છે। એવા આક્ષેપ ઉઠી રહ્યા છે કે હકીકતમાં તો બ્રિજ 24 જૂન પહેલા જ ધ્વસ્ત થઈ ગયો હતો, પરંતુ બેદરકારીને છુપાવી રાખવા માટે તેને કાળા રંગના પ્લાસ્ટિકથી ઢાંકી દેવાયો હતો। જો કે હકીકત હવે સામે આવી ચૂકી છે અને તે વાતની સાબિતી પણ આપી રહી છે કે વિકાસના નામ પર પ્રજાના પૈસાનો કેવો ધુમાડો થઈ રહ્યો છે।